તાજેતરમાં બનેલા ગંભીરા બ્રિજની અકસ્માતની ઘટના બાદ પણ મહેસાણાનું તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે. બ્રિજના સ્પાન વચ્ચે અડધો ફૂટ જેટલી જગ્યા હોવા છતાં તેના કારણે રોડના બે ભાગ અલગ થઈ ગયા છે. મહેસાણા બાયપાસ હાઈવે પર આવેલ બ્રિજમાં તંત્ર દ્વારા કોઈ પણ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. દરરોજ હજારો વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે અને વાહનોની અવરજવર દરમિયાન બ્રિજ રીતસર ધ્રુજે છે અને જેનાથી ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. આમ છતાં પણ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બ્રિજને બંધ કરવામાં આવ્યો નથી, જે એક ગંભીર બેદરકારી દર્શાવે છે. રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા.